આઈઆઈટીયન બાબા ગાંજા સાથે ઝડપાયા, પોલીસે એમની અટકાયત કરી અને ત્યાર પછીથી જામીન ઉપર છોડી દીધા. અગાઉ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન અને બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી. એનસીબીએ એમની સામે પગલાં લીધા હતા. ત્યારે ચરસ, ગાંજા કે અફીણ જેવા નશાકારક દ્રવ્યોના કિસ્સામાં કેટલી ક્વોન્ટિટી સાથે આરોપી ઝડપાય તો એને સજા થઈ શકે, કેટલા વર્ષની સજા થઈ શકે અને કયા કિસ્સામાં જામીન મળી શકે, એ તમામ સમજીશું આજના વિડીયોમાં. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું એનડીપીએસ એક્ટ વિશે. એનડીપીએસ એટલે કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ 1985 પ્રમાણે ભારતમાં કોઈ પણ પ્રકારના નશાકારક દ્રવ્યોની તમે ખેતી પણ ન કરી શકો, એનું વેચાણ પણ ન કરી શકો અને એને કન્ઝ્યુમ પણ ન કરી શકો. આ કાયદામાં જે બે પ્રકારના દ્રવ્યોની વાત કરવામાં આવી છે એમાં એક છે નાર્કોટિક ડ્રગ્સ અને બીજું છે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ. નાર્કોટિક ડ્રગ્સ કોને કહેવાય? તો આ એવા પ્રકારના ડ્રગ્સ છે જે પેન ઓછું કરે છે, એટલે કે દુખાવો ઓછો કરે છે, સાથે સાથે ઊંઘ લાવવા માટે અથવા તો સિડેશન લાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. એની એનાલ્જેસિક અને એનેસ્થેટિક ઇફેક્ટના કારણે ઘણી બધી દવાઓમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. એના એક્ઝામ્પલ્સમાં આવે છે મોર્ફિન, હેરોઇન, ઓપિયમ એટલે કે અફીણ, કોડેન અને ફેન્ટાનિલ. તો બીજા જે સાયકોટ્રોપિક ડ્રગ્સ છે એની અસર મગજ ઉપર થતી હોય છે અને ઘણા બધા મેન્ટલ ડિસઓર્ડર્સમાં વ્યક્તિની જાગ્રત અવસ્થા, મૂડ કે પછી એનું વર્તન સુધારવા માટે આ દવાઓનો ઉપયોગ થતો હોય છે. એન્ઝાઇટી, ડિપ્રેશન, એડીએચડી કે પછી સ્ક્રીઝોફેનિયાની સાયકેટ્રિક ટ્રીટમેન્ટ્સમાં પણ આ પ્રકારના સબસ્ટન્સીસનો ઉપયોગ દવા તરીકે થતો હોય છે. એના ઉદાહરણો છે એમડીએમએ, એમ્ફેટેમાઇન્સ, કોકેન કે પછી એલએસડી. હવે એનડીપીએસ એક્ટ પ્રમાણે આ તમામ દ્રવ્યોના કલ્ટિવેશન, પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, પ્રોસેશન, સેલ, પરચેઝ, ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ કે પછી કન્ઝપ્શન એટલે કે એને ગ્રહણ કરવા પર પ્રતિબંધ છે. મેડિકલ કે સાયન્ટિફિક પર્પઝ સિવાય આ તમામ દ્રવ્યોનો ઉપયોગ કરી શકાતો નથી અને એ માટે ગવર્મેન્ટ લાયસન્સ મેળવવા પડતા હોય છે. એનડીપીએસ એક્ટ પ્રમાણે આ કાયદાનું નિયમન થઈ શકે એ માટે દેશમાં એક બોડી છે જેનું નામ છે એનસીબી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના 1986માં કરવામાં આવી હતી. એને સત્તા આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને સર્ચ કરી શકે છે, એની પાસેથી કોઈ મુદ્દામાલ હોય તો જપ્ત કરી શકે છે અને કોઈ પણ વોરંટ વગેરેની ધરપકડ પણ કરી શકે છે. હવે સમજી લઈએ કે આ કાયદા પ્રમાણે સજાની જોગવાઈ કઈ રીતે છે. હવે સજાની જોગવાઈ છે એને 3 કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે. પહેલી છે સ્મોલ ક્વોન્ટિટી, એટલે કે આ પ્રકારના દ્રવ્યો કોઈની પાસેથી ઓછી માત્રામાં જપ્ત થાય તો એ. બીજું મીડિયમ કે લેસ ધેન કોમર્શિયલ ક્વોન્ટિટી અને ત્રીજું છે કોમર્શિયલ ક્વોન્ટિટી, એટલે કે કોઈ વેચાણ માટે એનો ઉપયોગ કરતા હોય તો એ લોકો માટે અલગ સજા છે. તમને સ્ક્રીન ઉપર જે ટેબલ દેખાય છે એમાં દર્શાવવામાં આવ્યું છે કે તમામ દ્રવ્યો માટે સ્મોલ ક્વોન્ટિટી કેટલી છે અને કોમર્શિયલ ક્વોન્ટિટી કેટલી છે. સ્મોલ ક્વોન્ટિટી એટલે કે પર્સનલ યુઝ માટેની સજા છે 1 વર્ષ સુધીની જેલ અથવા તો 10,000 રૂપિયાનો દંડ. સ્મોલ ક્વોન્ટિટી કરતાં વધારે ક્વોન્ટિટી કોઈની પાસેથી જપ્ત થાય પણ કોમર્શિયલ ક્વોન્ટિટી કરતાં ઓછી ક્વોન્ટિટી હોય તો 10 વર્ષ સુધીની સજા અને 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. અને કોઈ આરોપી પાસેથી કોમર્શિયલ ક્વોન્ટિટી એટલે કે ટ્રાફિકિંગ માટેની કે પછી વેચાણ માટેની ક્વોન્ટિટી જપ્ત થાય તો એને 10 થી 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને 1 થી 2 લાખ સુધીનો દંડ થઈ શકે છે. કોર્ટ ધારે તો આ દંડમાં વધારો પણ કરી શકે છે. રિપીટ ઓફેન્ડર્સ એટલે કે આ ગુનો વારંવાર કરનારને તો પણ આનાથી પણ વધારે સજા થઈ શકે છે. આ સિવાય જે લોકો પોતાનું પ્રિમાઇસીસ એટલે કે પોતાનું ઘર કે ઓફિસ કે બીજી કોઈ સંપત્તિ છે કે પછી પોતાનું વાહન છે એ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વાપરવા માટે આપે છે એમને પણ મોટી સજા થઈ શકે છે. મિત્રો, નાની મોટી કોઈ પણ ક્વોન્ટિટીમાં આ પ્રકારના દ્રવ્યો લેવા એ સ્વાસ્થ્ય માટે તો જોખમી છે જ, પરંતુ આપણા દેશ માટે પણ જોખમી છે. દેશનું યુવાધન ખોટા રવાડે ન ચડે એ માટે થઈને એનડીપીએસ એક્ટનો કડકાઈથી અમલ થાય એ પણ જરૂરી છે. દેશમાં આ દૂષણને અટકાવવા માટે આ સિવાય એવા કયા પગલાં છે કે જે સરકાર અને પોલીસ તંત્ર લઈ શકે છે? જો તમારો કોઈ મત હોય તો કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લો.